તો આ મારા બેનનો છોકરો છે યશ, એના લગ્ન છે 3 તારીખે. બધા લોકો શુભકામનાઓ આપો. સૌથી પહેલા એનો પાઠ બેસાડવામાં આવશે, તે બી તમને બતાડું. હાય, હેલો, હાઉ આર યુ? સ્વાગત છે તમારું. તો મિત્રો, અત્યારે આણંદમાં છું બેનના ઘરે. તો મિત્રો, કાલે જે છે મારી બેનની જે છોકરી ભૂમિ, એની સગાઈ થઈ ગઈ. અને સગાઈની રાત્રે જ અમે જે મારા બેનનો છોકરો છે યશ, એનું પાઠ બેસાડી દીધેલો. આજે હલ્દીની રસમ છે, પછી વરઘોડો છે, ફોટોશૂટ છે, અને આવતીકાલે લગ્ન છે. તો યશના લગ્નમાં તમારું સ્વાગત છે. યશની હલ્દીની રસમ છે અને બધા જોરદાર ડાન્સ કરી રહ્યા છે. તમે પણ જુઓ. તો મિત્રો, તમે જોયું કાલે યશની હલ્દીની રસમ હતી, પછી રાત્રે વરઘોડો હતો, ડીજે આવ્યું હતું, બગી હતી, અને ઢીંગલા બધા આવ્યા હતા, ગોરીલા આવ્યો હતો. અને આજે 3જી તારીખે યશની જાન જવાની છે આણંદથી ચનવાડા. તો યશ અત્યારે તૈયાર થઈ રહ્યો છે. યશ જે છે અમારો એકદમ જોરદાર તૈયાર થઈ ગયો છે. જોઈ શકો, એકદમ વરરાજા ચનવાડા જશે. તો અત્યારે યશની જાન જવાની છે ચનવાડા. તો અમારા જે વિજયભાઈ છે ડાકોરવાળા, એ જોરદાર હીરોની જેમ તૈયાર થઈ ગયા છે અને ફટાકડા લઈને એકદમ ગાડી તૈયાર રાખી છે. તમને બી બતાડું.
આપણે પહોંચી ગયા છે ચનવાડા ગામમાં યશની જાન લઈને. તો જોરદાર ડીજે અત્યારે તૈયાર છે, તો નાચવાનું છે. તો ચલો નાચતા નાચતા જઈએ મંડપ સુધીને. તો જાન જે છે ચનવાડા પહોંચી ગઈ, ડીજેમાં જોરદાર નાચી લીધું અને અત્યારે જમણવાર થઈ રહી છે, બધા તૂટી પડાય છે. You say slow down, I don't love
તો મિત્રો અત્યારે યશના લગ્નમાં છું અને એ આગળ એક ઘર ઉપર બહુ જોરદાર નજારો છે. ટ્રેક્ટર જે છે એ ધાબા ઉપર મૂકી દીધું છે અને મેં પૂછ્યું કે આ કેમ આવું, તેમણે કીધું આ અમારી કમાઈનું પહેલું નિશાન છે. મતલબ જૂનું ટ્રેક્ટર છે, શરૂઆત અહીંથી થઈ હતી. તો તમે બી આ જુઓ. તો મિત્રો યશના લગ્નમાં છું અને ઘણા લોકો મને પૂછી રહ્યા છે કે ભાઈ તમે વિડીયો શા માટે બનાવો છો, આ શું છે. તો ઘણા લોકો પ્રશ્ન કરી રહ્યા છે અને ઘણા લોકો મેં કીધું કે ભાઈ મારી યુટ્યુબ ચેનલ છે, તો મારી પ્રોફાઇલ જોઈ બહુ સારું લાગ્યું અને ઘણા લોકો મને ઓફર આપી રહ્યા છે કે ભાઈ તમને અમે વિડીયો બનાવવા માટે બોલાવીએ તો તમારો ચાર્જ શું છે. એક સમય મિત્રો હું એવું વિચારતેલો કે હું યુટ્યુબ કરું, કઈ રીતે કરું, કેમની શરૂઆત કરું, શું કરું. આજે મને 2 મહિના પૂરા થઈ ગયા, મારા 250 સબસ્ક્રાઈબર થઈ ગયા. 1 વર્ષ 1.5 વર્ષ મારો ટાર્ગેટ છે, ચેનલ મોનિટાઈઝ થઈ જશે, આપણી ઇન્કમ બી શરૂ થઈ જશે. તો મિત્રો હરેક વસ્તુનું શું છે કે વિચારવું અને કરવું, સ્ટોપ થિંકિંગ સ્ટાર્ટ વર્કિંગ. તો તમે બી કોઈ આવું વિચારતા હોય તો કોઈ બી કાર્ય તમે શરૂ કરી દો, કેમ કે તમે શરૂ કરશો ને તો જ તમને રિઝલ્ટ મળશે. વિચાર કરશો તો સમય બરબાદ થશે. તો અત્યારે યશના જે છે ફેરા ફરાઈ ગયા છે, તો અમે અત્યારે રિટર્ન જઈ રહ્યા છે આણંદ. તો યશના લગ્ન થઈ ગયા છે અને એમને એમના સાસરીવાળા તરફથી જોરદાર ગિફ્ટ મળી છે, ગાડી ગિફ્ટમાં મળી છે. તમને બતાડું. તો આ ગાડી મળી છે આપણા યશને ગિફ્ટમાં. તો મિત્રો આપણે પાછા આવી ગયા છે આણંદ. યશનું લગ્ન થઈ ગયું. હવે હું મારા રૂમ ઉપર જતો રહીશ, ઇસ્કો મંદિર વલ્લભ વિદ્યાનગર. તો તમને આપનો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવી.